લાવું છું ને તો એ એટલા માટે લાવું છું કે હું કે અમે લોકો પોલીસ સ્ટેશને ના જઈએ. મેં લક્ષ્મીને બહુ સમજાવવાની કોશિશ કરી કે લક્ષ્મી રવા દે, મેં એ વ્યક્તિને બી લઈ જાઉં છું, પણ એટલામાં જ કોઈ છે ને એ ડિવિઝનમાં ફોન કરી દીધો. તે એમાંથી પોલીસની ગાડી આવી ને અમને બંનેઓને લઈ ગયા, બરાબર છે. ને જે આ વિડીયો વાયરલ થયેલું મારું લક્ષ્મીનું, બરાબર, એમાં લક્ષ્મીની બિચારીની કોઈ ભૂલ છે નહીં. એ બેકસૂર છે, એની કોઈ જ કોઈ જ ભૂલ નથી. જય બી આ વિડીયો છૂટેલું પહેલાં ને એની જે બી બેઇજ્જતી થઈ હોય તો એના ફેમિલીમાં ને એમાં, કેમ કે આ વિડીયોમાં પેલો વ્યક્તિ સાઈડ પર રહી ગયો ને એ વ્યક્તિએ મારો ફોન પણ લઈ લીધો ને મારું પૈસા પણ લઈને જતો રહ્યો એ રહ્યો, બરાબર. ને મારો ફોન પણ છીનવી લીધો એ રહે પરે છે, બરાબર છે. ને એરો તો સાઈડ પર જ રહી ગયો, કેમ કે પબ્લિક જેવું જમા થયું ને એટલે એ વ્યક્તિ સાઈડ પર થઈ ગયો ને એને એવું લાગ્યું કે હવે લક્ષ્મી છે ને તો હવે પોલીસ સ્ટેશને જશે 100%, એટલે એ વ્યક્તિ સાઈડ પર રહી ગયો ને મારા ઘર પાસે લાવતા છે ને પેલા કોઈ ભાઈએ વિડીયો ઉતારીને વાયરલ કરી દીધો, બરાબર છે. તો બી છે ને હું એક જ વસ્તુ કહેવા માગું છું કે હવે અમને પોલીસવાળાઓએ બી સજા આપી દીધી છે ને પેલો વ્યક્તિ સુરત છે, બરાબર, એને પોલીસવાળા સુરત લઈને ગયેલા છે. તો હું એક જ વસ્તુ કહીશ લક્ષ્મીની ફેમિલીને ને એના ઘરવાળાને બધાને જ કહેવા માગું છું કે મને માફ કરજો, મારાથી આવી ભૂલ થયેલી છે, પણ મેં લક્ષ્મી પર હાથ ઉઠાવ્યો નથી. આમાં બીજાની ભૂલના કારણે હું ફસાયેલો, ખાલી હું એને પકડીને પાછી લાવવાની કોશિશ કરતો હતો, કેમ કે હું ખોટો જેલમાં ઘૂસી જતે, કેમ કે મારી મા બી સિવિલમાં એડમિટ છે ને આ વાત ખુદ લક્ષ્મીને બી ખબર છે કે મારી દાદી એડમિટ છે, બરાબર. ને લક્ષ્મીને બી ખુદને ખબર છે કે મેં એના ઉપર હાથ ઉઠાવ્યો નથી, બરાબર. તે છતાં બી મને પોલીસવાળાએ બહુ સજા આપી દીધી છે, બરાબર છે. તો હું લક્ષ્મીને ને એના પરિવારવાળાને દિલથી માફી માગું છું કે ભૂલચૂક માફ કરજો, બરાબર છે. કેમ કે પોલીસવાળાએ બી મને સજા આપી દીધી છે ને આમાં લક્ષ્મીની બિલકુલ ભૂલ છે નહીં.